નમસ્કાર રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી। મેં સર્વે કર્યો હતો બનાસકાંઠાની અંદર ને માત્ર મેં એક જ એવો વ્યક્તિ હતો કે જે આખા ગુજરાતની અંદર કહી રહ્યો હતો કે બનાસકાંઠાની સીટ આ વખતે કોંગ્રેસ જીતવાનું છે। તો મિત્રો, આપ મારી સાથે વિડીયોમાં જોડાઈ જાઓ। આપણે હું આજે રોચક માહિતી આપવાનો છું ને ખૂબ જ રોચક માહિતી આપણને આપવાનો છું। અને લગભગ બનાસકાંઠાની સીટ એ ગેનીબેન જીતી ચૂક્યા છે 16,000 મતોથી આગળ છે ને હવે નૈવતની ગણતરી બાકી રહી છે અને બની શકે છે કે આ લીડ 20,000 25,000થી જઈ શકે છે, પણ એનાથી ઘટી શકે એમ નથી। તો મિત્રો, આપણે શરૂઆતના પહેલા દિવસથી જ આપણે ગ્રાઉન્ડ ઉપર ગયા। ગ્રાઉન્ડ ઉપર આપણે લોકોને પૂછ્યું, લોકોએ એમની વાતો કરી, એમના દિલની દર્દ કરી। આપણે કોઈ પણ વાતને છુપાવવા વગર જે લોકો કહેતા હતા એ ગ્રાઉન્ડ ઉપરનો રિપોર્ટ આપણે આપણી ચેનલની અંદર મૂક્યો અને સચોટપણે સાચું પત્રકારિતા કરી અને એક સાચી પરિસ્થિતિ બતાવવાની આપણે કોશિશ કરી અને એની અંદર આપણે કેટલા કામયાબ થયા એ પણ આપ જોઈ શકો છો। ને ત્યારબાદ બનાસકાંઠાની અંદર આપણે ઘણા બધા વિધાનસભા વાઇઝ અલગ અલગ વિડીયો લોન્ચ કર્યા અને વિડીયોના માધ્યમથી આપણે કીધું કે કઈ વિધાનસભાની અંદર કોને કેટલી લીડ મળશે અને ત્યારબાદ બનાસકાંઠાની અંદર કેટલી લીડ મળશે। તો આપણે કહ્યું હતું કે બનાસકાંઠાની અંદર 20-25,000ની લીડથી ગેનીબેન જીતશે એવું મેં ખુદ કહ્યું હતું ને લીડ ઉપર અત્યારે ગેનીબેન આગળ વધી રહ્યા છે ને એટલે જીતવાના પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો મિત્રો, આપ વિચાર કરી લો કે જે આ રીતે સર્વે થયો ને જે મૂળભૂત કારણો હતા એ શું રહ્યા એવા કારણો કે બીજેપીને અહીંયા હાર કરવી પડી, એના વિશેની ચર્ચા આપણે વિશેષવાર કરીશું। પણ અત્યારે આપ મારી સાથે બધા જ મિત્રો જોડાઈ જાઓ અને લાઈવમાં એકદમ કોમેન્ટો કરજો અને આપે મને જે સપોર્ટ કર્યો ને ખૂબ જ અદ્ભુત કર્યો છે। આપ સૌનો આભાર વ્યક્ત કરું છું દિલથી કે આપ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો। મારા વિડીયો ખૂબ શેર થયા, મારા વિડીયો ખૂબ જોવાયા અને જે મેં સર્વે કર્યો અને જે મેં લોકલ લેવલ ઉપર ગયો, લોકોને પૂછ્યું અને જે મેં રજૂ કરવાની કોશિશ કરી આપની સમક્ષ એ ખૂબ જ સત્ય હતું। તો અત્યારે રોચક પરિણામ થઈ ગયું। મેં તો આપણને કહ્યું હતું કે બનાસકાંઠાની સીટ એ 4 તારીખે ધબકારા વધારવાના છે, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, અને એ રીતે જ ચાલ્યું। જેમ કે પહેલા રાઉન્ડની ગણતરી થઈ, ત્યારબાદ બીજા રાઉન્ડની ગણતરી થઈ। પહેલા રાઉન્ડની અંતે રેખાબેન આગળ હતા, બીજા બે રાઉન્ડમાં ગેનીબેન થઈ ગયા, ત્રીજા રાઉન્ડમાં રેખાબેન આગળ હતા। એમ રાઉન્ડ પ્રતિ રાઉન્ડ 2,000 5,000 2,000 5,000 2,000 5,000 કાંટે કી ટક્કરમાં ચાલ્યું। અને એ પણ મને ખબર જ હતી, મેં તમને એ કહ્યું હતું કે દિલની ધડકનો તમે પકડીને રાખજો। બનાસકાંઠાની સીટ આ વખતે દિલની ધડકનો હલાઈ નાખવાની છે, કારણ કે જે રીતે સમગ્ર દેશની અંદર જે માહોલ હતો એ દેશના માહોલની તો અસર અહીંયા હોય ના હોય, ગુજરાતમાં એટલી બધી નથી, પણ ક્ષત્રિય આંદોલનની અસર હતી ને જે સ્થાનીય મુદ્દાઓની જે અસર હતી એ હતી। અને જે ફાયર બ્રાન્ડ નેતા તરીકે ગેનીબેનનો જે ઉદ્ભવ થયો છે આજથી બનાસકાંઠાની અંદર, તે બનાસકાંઠાની અંદર ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઉદ્ભવ થયેલા ગેનીબેનનું ભવિષ્ય હવે ખૂબ જ ઊંચું છે, એમાં કોઈ મીનમેક નથી। પણ આપણે સાચું પત્રકારિતા કર્યું, આપણે કોઈ જોડે દબાયા નહીં, કોઈ આપણો અવાજ ન દબાવી શક્યો। આપણે સાચા ગ્રાઉન્ડ ઉપર ગયા, લોકોને પૂછપરછ કરીને જે સત્ય હતું એ મેં આપને બતાવ્યું। મેં એક પણ આપણી સમક્ષ જે પણ બતાવ્યું એમાં ક્યાંય પણ જૂઠું નથી। આના 2 દિવસ પહેલાં મારો વિડીયો અત્યારે યુટ્યુબ ઉપર મૂકેલો છે, જે ઉડિયાનું પોસ્ટર હું આપને બતાવું છું, આપ જોઈ લો। આ વિડીયો છે અને 2 દિવસ પહેલો જ મૂકેલો છે। એની અંદર મેં સ્પષ્ટ રૂપે કહ્યું છે, સ્પષ્ટ રૂપે કે ગેનીબેન ઠાકોર 20-25,000ના મતે જીતે છે, એમાં કોઈ મીનમેક નથી। આ લીડ થોડી ઘણી આઘાપાછી થઈ શકે કારણ કે આપણી મોટી લોકસભા હતી, પણ આપણે સચોટ અને એકદમ ખૂબ જ સચોટ રીતે આપણે એક્ઝિટ પોલ કર્યો અને એક્ઝિટ પોલની અંદર આપણને સફળતા મળી। અને આપ જે સૌ મિત્રો મારી સાથે જોડાયા, મારી ચેનલ સાથે જોડાયેલા છે અને ઘણા બધા મિત્રો, યાર આપણો તો સૌનો હાથ જોડી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ લોકોએ જ મને સપોર્ટ કર્યો છે, કારણ કે મને જે મોટિવેશન મળતું હતું એ આપ લોકોમાંથી મળતું હતું। આપની કોમેન્ટોની માધ્યમથી જ્યારે હું આપણને નીચે ગ્રાઉન્ડ ઉપર આવીને પૂછતો હતો ત્યારે આપ જે બોલતા હતા એના માધ્યમથી, અને ઘણા બધા લોકોએ તો મને મેસેજ કર્યા છે, ઘણા બધા લોકો તો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે, મને ફોન કર્યા છે અને મને ઘણા બધા લોકો ફોન કરીને અગાઉ પણ કહેતા હતા કે દિલુભાઈ ગેનીબેન જીતે છે અને જીતવાના પણ છે। તો જે રીતે લોકોનો મને ગ્રાઉન્ડ ઉપરથી સપોર્ટ મળ્યો એ સર્વ લોકોનો આભાર વ્યક્ત કરું છું કે આપે આટલી બધી ચેનલો હોવા છતાં પણ મારી ચેનલોના વ્યૂ એ લગભગ લાખોમાં 50,000 60,000 65,000 75,000 જેવા મારા દરેક વિડીયામાં 25,000 પ્લસ વ્યૂ આપ લોકોએ આપ્યા, એ બદલ આપનો હું પણ બધાનો આભાર વ્યક્ત કરું છું। ફરી એકવાર આપ સૌ મારી ચેનલ સાથે જોડાઈ જાઓ। તો મિત્રો, હું આપને થોડીક ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાનો છું, આપ સૌ મારી ચેનલ સાથે બનેલા રહેજો। આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને આ વખતે જે બનાસકાંઠાની અંદર થયું ને જે પરિણામ આવ્યું એ પરિણામ ચોંકાવનારું હશે એવું આપણે પહેલાં પણ કીધું હતું ને આજે પણ કહીએ છીએ। અને ગેનીબેનની જે જીતીને આવ્યા છે ને જે હવે ફાયર બ્રાન્ડ તરીકે નેતાની જે ઉદ્ભવી થઈ એના પાછળના ઘણા બધા કારણો હતા, એના માટે આપણે ફરીવાર વિગતવાર એકાદ વિડીયો બનાવીશું। પરંતુ મિત્રો,
જે પરિસ્થિતિ બનાસકાંઠાની અંદર સર્જાઈ અને જે રીતે લોકોએ એક જુવાળ ઊભો કરી એક મતદાન કર્યું અને જે રીતે સૌથી વધારે બનાસકાંઠાની સીટ ઉપર મતદાન થયું હતું એ જોતાં જ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની સીટ એ ખૂબ જ ટક્કરમાં છે. અને કોઈ કહે ના કહે, આપણે આપણી સર્વે એજન્સીમાં એક જ વાત કહી હતી કે 26માંથી જ્ઞાનીબેન જીતે છે, બનાસકાંઠાની સીટ એ કોંગ્રેસ જીતે છે. એમાં મેં 110% કહ્યું હતું અને મેં હાથ જોડીને લોકોને કહ્યું હતું કે કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ સત્ય હકીકત છે. કારણ કે મેં સર્વે કર્યો હતો અને સર્વેના આધારે મને એવું લાગતું હતું કે જ્ઞાનીબેન જીતી શકશે. તો મિત્રો, સર્વેની અંદર જે આપ સૌએ જે કહેતા હતા, જે આપ બોલતા હતા, ગ્રાઉન્ડ ઉપર જે મને વાતો મળી, મેં એના આધારે કર્યો હતો. કોઈ મારા ઘરનું કર્યું નહોતું. મેં સચોટ અને સ્પષ્ટ રીતે પત્રકારિતા કરવાની કોશિશ કરી હતી અને એમાં આજે હું સાચો સાબિત થયો તો મને પણ એ ખુશી થાય છે. અને ખુશી આપ સૌ દર્શકોના લીધે થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને આટલા બધા વ્યૂ આપવા બદલ, મારી ચેનલને આટલી બધી જોવા માટે. અને હજી પણ હું આપના માટે અવનવા કેટલાય વિડીયો બનાવતો રહીશ. પરંતુ મિત્રો, કોઈ પણ પ્રકારનું ઇલેક્શન આવતું હોય છે, હાર જીત થતી હોય છે અને ઉમેદવારો ચૂંટાતા હોય છે, કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન થાય, કોઈ પણ સામાજિક કોઈ પણ ને દુઃખ ન લાગે એવી કોઈ કોમેન્ટ આપ ફેસબુકમાં પહેલાં યુટ્યુબમાં નહીં કરો એવી આપ સૌને વિનંતી કરું છું. બાકી આપ બીજી સારી કોમેન્ટો કરી શકો છો અને આપને મારા રિવ્યૂ કેવા લાગ્યા, મારા વિડીયો કેવા લાગ્યા એના વિશે પણ આપ કોમેન્ટ કરી શકો છો. અને હું આવનારા સમયમાં આપ માટે કેવા વિડીયો બનાવું એના વિશે પણ આપ મને કોમેન્ટ કરી શકો છો. તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનીબેન ઠાકોર જીતી ચૂક્યા છે અને લગભગ પાલનપુરથી એમનો કાફેલો અહીંયા ભાભર આવવા માટે નીકળી ચૂક્યો છે એવું સમજી લેજો. કારણ કે આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું ત્યારે લગભગ જ્ઞાનીબેન 16-17 હજાર મતોથી આગળ છે અને જ્યારે આ વિડીયો પૂરો થશે એટલી ઘડી જ્ઞાનીબેનની જીત એ નિશ્ચિત થઈ ગઈ હશે અને લગભગ 20-25 હજારના મતથી જ્ઞાનીબેન જીતી ગયા હશે. ત્યારે પણ હું 20-25 હજાર કહેતો હતો, આજે પણ 20-25 હજાર જ કહું છું. એટલે મિત્રો, જે જનમતની લડાઈ હતી, જે લોકોના દિલની વાત હતી, બનાસકાંઠાના એક લોકોના દિલમાં એવું હતું કે આ વખતે જ્ઞાનીબેન જીતી જાય અને એ ક્યાંકનું ક્યાંક સાબિત થયું. 32 બોલતી હતી, ખૂણે ખૂણેથી લોકો કહેતા હતા કે જ્ઞાનીબેન જીતી જશે, જ્ઞાનીબેન જીતી જશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના આવા માહોલની વચ્ચે જ્ઞાનીબેન જીત્યા એ ખૂબ જ મોટી વસ્તુ કહેવાય. કારણ કે જ્ઞાનીબેનની ટક્કર એ ડાયરેક્ટ નરેન્દ્ર મોદીથી હતી. સમગ્ર દેશની અંદર નરેન્દ્ર મોદીની સામે આ વખતે જે જુવાળ ઊભો થયો એ પણ ક્યાંક ને ક્યાંક ચોંકાવનારો હતો. પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં કોઈ એવો ખાસ માહોલ હતો નહીં. 5-7 સીટોએ આ શરૂઆતના પરિણામમાં જરૂર ચોંકાવ્યા, પણ જ્ઞાનીબેનનું શેકથી એવું હતું કે ઉપર નીચે ચાલશે અને પાછળથી જ્ઞાનીબેન જીતી જશે. કારણ કે હું બનાસકાંઠાની દરેક જગ્યાએ ફર્યો છું. દોતા ગયો, પોશીના ગયો, ત્યારબાદ પાલનપુર, ડીસા, ધાનેરા, લાખણી, જેતડા, થરાદ, વાવ, સુઈગામ, ત્યારબાદ ભાભર, ભાભરથી દીવદર પટ્ટો, સુઈગામ, જલોયા, આ બાજુ આપણે દીવદરથી આગળ નીકળીએ તો ડીસાના ગામો, ધાનેરાના ગામો, પોથાવાડા અને જે પણ સમગ્ર ગામોની મેં મુલાકાત લીધી અને એક નાનો સર્વે કરીને જે એક આપણે પરિણામ બહાર પાડવાનો વિચાર કર્યો હતો અને જે એક સર્વે કરવાનો વિચાર કર્યો હતો એ સર્વેની અંદર આપણે સક્સેસ રહ્યા. અને સક્સેસ રહ્યા એનું કારણ આપ સૌ લોકો છો. આપ સૌ લોકોનો પ્રેમ છે. મારી ન્યૂઝ ચેનલ સાથે આપ સૌ લોકો આ જ રીતે જોડાયેલા રહેજો. આવી નવી અપડેટ, નવી માહિતી હું આપના સુધી લાવતો રહીશ. હજી પણ હું કેટલાય વિડીયો બનાવવાનો છું. કેમ હારી ગયા, શું કારણ થયું, કઈ જગ્યાએ કઈ લીડનું શું પરિણામ હતું, વિવિધ પ્રકારના વિડીયો આપના માટે બનાવીશ. પણ પહેલાં તો જ્ઞાનીબેન આ સીટ જીતી ગયા છે તો જ્ઞાનીબેનને જીતવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારા જે પણ દર્શક મિત્રો હોય, મારા દર્શક મિત્રોમાં બધા જ પ્રકારના દર્શક મિત્રો હતા. જ્ઞાનીબેનને જીતાડવાવાળા પણ હતા અને જ્ઞાનીબેનને હરાવવાવાળા પણ હતા. પણ એ આખો વિષય અલગ હોય છે, બંને પ્રકારના લોકો જોતા હોય છે. પણ જે જ્ઞાનીબેન સર્વેના આધારે મેં કહ્યું હતું કે જ્ઞાનીબેન જીતે છે અને જ્ઞાનીબેન જીતી ગયા, એટલે આજે મને થોડી ખુશી એ છે કે આપણે સાચા પડ્યા ને સાચા પડ્યા એ આપ સૌના લોકોના આશીર્વાદથી પડ્યા. તો આપ મારા ઉપર આવા નવા આશીર્વાદ બનાવેલા રાખ્યો. મારી ચેનલને જોતા રહેજો, મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.